મારા પર કોઈ આરોપ લગાવે, પોલીસ મારા પર કશું જ જાણ્યા જોયા વગર, અરજી લીધા વગર સીધી જ FIR કરી દે અને એના પછી હું પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી સાથે સિસ્ટમની આંટીઘૂંટીમાં અટવાઈ જાઉં તો શું થાય? આ જ પ્રકારનું જો મતદાર યાદીમાં થાય તો પણ શું થાય? એક એવા પ્રોજેક્ટની અથવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલા એક એવા પ્રયત્નની આજે વાત કરવી છે કે જો એ સંપૂર્ણપણે જે આક્રમકતાથી પ્રયત્ન થયો છે એટલી આક્રમકતા સાથે જો એ સફળ થયો તો ભારતીય જનતા પાર્ટી 2027ની ચૂંટણીમાં 182માંથી 182 બેઠક જીતી શકે છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બીજેપીની આખા રાજ્યની ગુજરાતની વિધાનસભાની વર્તમાન સ્થિતિ શું છે? ગુજરાતની વિધાનસભાની 182 બેઠકમાંથી 12 કોંગ્રેસની પાસે છે, 162 ભારતીય જનતા પાર્ટીની પાસે છે. 5 ધારાસભ્યો ઉમેશ મકવાણાને પણ સાથે ગણી લઈએ તો આમ આદમી પાર્ટીના છે, 2 ધારાસભ્યો અપક્ષમાંથી છે એટલે એક ધાનેરાના માવજી દેસાઈ અને એક બાયડના ધવલસિંહ ઝાલા કે જે જરૂર પડે અને સમય આવે ત્યારે ભલે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા હોય પણ છતાં એ બંને અપક્ષ તરીકે હજુ ટકેલા છે. એમણે સીધું પાર્ટી છોડીને ભાજપમાં ખેસ પહેરીને નથી જોડાઈ ગયા અને એક સમાજવાદી પક્ષના નેતા એટલે કે કાંધલ જાડેજા કે જે પોતે કોઈ પણ પક્ષના સિમ્બોલ કે મેન્ડેટથી ચૂંટણી લડે, ફરક નથી પડતો, એ પોતે ઇન્ડિપેન્ડન્ટ છે અને એટલે જ આ 182 વિધાનસભાની સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટી માટે પડકાર બહુ સરળ છે કે એમના માટે 17 બેઠકો એવી છે કે જે પડકારરૂપ છે. માવજી દેસાઈ કે પછી ધવલસિંહ ઝાલા આ બંનેનો જો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હોત તો એ બંને બીજેપીમાંથી જ લડવાના હતા અને બીજેપીમાંથી જ જીતતા. એટલે એ એવા લોકો છે કે જે બીજેપીમાં એટલે નથી કેમ કે બીજેપીએ એમને એટલા સંપૂર્ણ સન્માન સાથે નથી સ્વીકારેલા. હવે સ્થિતિની વાત કરીએ. 12 બેઠક અને 5 બેઠક કે જે આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી, જીતીને આવી, વિસાવદર પણ ગણી લઈએ એની સાથે એટલે, અને 12 બેઠક કે જે કોંગ્રેસની પાસે છે. ક્ષેત્ર પ્રમાણેની પરિસ્થિતિ સમજીએ. જો બનાસકાંઠા, પાટણ કે મધ્ય ગુજરાતનો એક હિસ્સો નીકળી જાય તો કોંગ્રેસ પાસે કશું જ નથી બચતું. દક્ષિણ ગુજરાતમાં સમ ખાવા માટે માત્ર એક બેઠક પર, વાંસદા વિધાનસભા બેઠક પર અનંત પટેલ જીતેલા છે. સૌરાષ્ટ્રમાં માત્ર એક બેઠક, એ પણ માત્ર 922 વોટના અંતરથી સોમનાથની બેઠક વિમલ ચુડાસમા જીતેલા છે. કચ્છમાં એક પણ ઉમેદવાર કોંગ્રેસનો જીતી નથી શક્યો એટલે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત કોંગ્રેસના સુપડા સાવ સાફ થયેલા છે. 2 જગ્યાએ સમ ખાવા માટે MLA બચ્યા એ જ બહુ મોટી વાત છે. માણાવદર જીત્યા પછી હાર્યા છે અને એટલે જ એની ગણતરીમાં આપણે લઈ નથી રહ્યા. બાકીની બેઠકો અથવા પોતાનું વર્ચસ્વ જે પણ છે એ ક્યાં છે કોંગ્રેસનું? વિપક્ષનું અસ્તિત્વ જે પણ જળવાયેલું છે અને પર્ટિક્યુલરલી કોંગ્રેસનું તો એ OBC વોટ બેંકમાં, થોડા ઘણા દલિત મતદારોમાં અને મુસ્લિમ બાહુલ વિસ્તારોમાં. જ્યાં દલિત અને મુસલમાનનું કોમ્બિનેશન છે અને જ્યાં OBC ઠાકોર મતદાર ખાસ પ્રભાવી છે ત્યાં કોંગ્રેસ જીતેલી છે. ઉત્તર ગુજરાતની એમની બેઠકો છે. સૌથી પહેલાં એના પર નજર કરીએ. અમૃતજી ઠાકોર કાંકરેજથી, દિનેશજી ઠાકોર ચાણસમાથી, જિગ્નેશ મેવાણી વડગામથી, કાંતિ ખરાડી દાંતાથી અને ડૉક્ટર તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી. ST એટલે આમાંથી દાંતા અને ખેડબ્રહ્મા એ આદિવાસી રિઝર્વ બેઠકો છે. વડગામે SC એટલે કે દલિત રિઝર્વ બેઠક છે. દિનેશજી ઠાકોર અને અમૃતજી ઠાકોર ઠાકોર સમાજમાંથી આવે છે. ઉત્તર ગુજરાતની આ બેઠકો 5 એટલે 12માંથી 5નું ગણિત આપણી સામે છે. અમદાવાદમાં 2 બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ જીતી શકી છે અને બેઠક એક દાણી લીમડાની SC બેઠક શૈલેષ પરમાર જીત્યા. ખાડિયા જમાલપુરની બેઠક ઇમરાન ખેડાવાલા જીત્યા એટલે કે દલિત અને મુસલમાન મતદારોનો આધાર છે. આંકલાવમાં અમિત ચાવડા જીત્યા, લુણાવાડામાં ગુલાબસિંહ ચૌહાણ જીત્યા અને બંને નેતાઓ ઠાકોર સમાજમાંથી ઠાકોર વોટ બેંકના આધાર પર જીત્યા અને એટલે જ આખું જાતિગત ગણતરીને બાકીનું બધું ચિત્ર આપણી સામે છે. 2022થી લઈને અત્યાર સુધીના ઇલેક્શનનું એનાલિસિસ અથવા આ બધું જ ડિટેલમાં તમને કહેવાનું કારણ ભારતીય જનતા પાર્ટીના SIRના નામ પર એ પ્રયત્ન સમજાવવાનો છે કે જે પ્રયત્ન સિસ્ટમેટિકલી કરવામાં આવ્યો. મતદાર યાદી બહાર પડી એના પછી વાંધા ઉપાડવા માટેનો સમય શરૂ થાય એની પહેલાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ, સંગઠનના વરિષ્ઠ નેતાઓએ ક્લસ્ટર પ્રમાણે બેઠક કરી. મોટાભાગની જગ્યાએ બેઠક સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા લેવામાં આવી અને એ બેઠકમાં નિર્દેશ આપવામાં આવ્યા, સ્પષ્ટતા સાથે કહેવામાં આવ્યું, લક્ષ્ય આપવામાં આવ્યો, ટાર્ગેટ છે તમારે એક બૂથમાં કમસે કમ 100 વાંધા અરજી કરવાની છે. વાંધા અરજીની આખી પ્રક્રિયા શું છે? એક ટેન્ટેટિવ લિસ્ટ આવી ગયું છે બધાની પાસે, મતદાર યાદી સામે આવી ગઈ છે. લોકોએ જોઈ લીધું કે એમનું નામ છે કે નહીં મતદાર યાદીમાં. એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દરેક બૂથ પ્રમાણે સૂચના આપવામાં આવે છે કે ચેક કરે એમનું, એમના કાર્યકર્તાનું, એમના ટેકેદારનું અને સંભવિત એમના મતદારોનું નામ છે કે નહીં એમાં.
એ જોયા પછી એમણે બીજું મહત્વનું કામ એ કરવાનું છે, કેમ કે ઇલેક્શન કમિશને ખબર નહીં કયા કારણસર પણ એ પ્રકારનો નિયમ રાખેલો છે SIRમાં કે તમે કોઈની પણ સામે વાંધો ઉપાડી શકો. એટલે મેં એવું નક્કી કર્યું કે મારો પાડોશી છે, મારે એને વોટ ઉદાહરણ તરીકે નથી આપવા દેવો અથવા મારે એને સિસ્ટમની આંટીઘૂંટીમાં ફસાવી દેવો છે, તો હું લખીને વાંધા અરજી આપી દઈશ ચૂંટણી પંચને કે આ વ્યક્તિ અમાન્ય છે, આ વ્યક્તિનો વોટ માન્ય ન હોવો જોઈએ, આ વ્યક્તિ ખોટો મતદાર છે, અને એટલે જ ઇલેક્શન કમિશન એને નોટિસ આપશે. 1 મહિનાની અંદર જો એ પોતે સાબિત નહીં કરે કે ના હું સાચે જ મતદાર છું ને હું સાચે જ અહીંયાનો છું, ઇન કેસ એના સુધી જો એ નોટિસ નથી પહોંચતી અથવા ઇગ્નોર કરે છે, કંઈ પણ થાય છે, તો એનું નામ એમાંથી નીકળી જશે. ફાઇનલ વોટર લિસ્ટ આવશે ત્યારે એની પાસે એનું નામ નહીં હોય, અને જે વ્યક્તિ સુધી વાંધા અરજી નથી પહોંચતી એ વ્યક્તિ ફાઇનલ વોટર લિસ્ટ જોયા પછી જવાનો નથી. એ વ્યક્તિઓને, હજારો માણસોને ત્યારે ખબર પડશે જ્યારે એ વોટ આપવા માટે જાય. સંગઠન મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બાકીના પણ જેટલા લોકોએ આ બેઠક લીધી એમાં એ નિર્દેશ આપ્યો કે તમારે એક બૂથમાંથી 100 મતદારો આવા ટાર્ગેટ કરવાના છે. ગુજરાત રાજ્યમાં એપ્રોક્સિમેટલી અંદાજે 51,000 જેટલા બૂથ છે. 51,000 બૂથને આપણે 182 ભાગ્યા કરીએ તો પણ 280 જેટલા બૂથ એક વિધાનસભામાં થાય. એનો મતલબ એ છે કે એક વિધાનસભામાં ઓછામાં ઓછી 28,000 વાંધા અરજી એક વિધાનસભા ક્ષેત્રમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની આપી રહ્યા છે જે કોંગ્રેસના વોટર છે. એમને ખબર જ છે કે આ વિસ્તારમાં રહેતો લઘુમતી સમુદાયનો એટલે કે મુસલમાન સમાજનો આટલો હિસ્સો છે કે જે કોઈ પણ સંજોગોમાં ગમે તે કરી લો એ ભાજપને વોટ નથી આપતો. આ દલિત વોટર એવો છે કે જે કશું પણ થાય કોંગ્રેસને જ વોટ કરે છે. આ આદિવાસી મતદાર એવો છે ને એમાંય આ ફળિયા એવા છે કે જે કોંગ્રેસ બાજુ જ વરેલા છે. એ બધાની સામે અને વાંધા અરજી આપી કોણ રહ્યા છે તો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ. આ વાતને શરૂઆતમાં બહુ ગંભીરતાથી ન લેવામાં આવી, પણ પછી એવી વિધાનસભાઓ કે જ્યાં ટાર્ગેટ કરવામાં આવ્યો અને પછી ખબર પડી કે અચાનક એક દિવસમાં હજાર માણસોની સામે વાંધા અરજી જઈ રહી છે. એવા માણસો કે જે વર્ષોથી ત્યાં રહી રહ્યા છે અને એટલે જ એના પર પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ. એ પ્રતિક્રિયાઓની બહુ અસર થશે કે કેમ એ ખબર નથી, પણ શું થવા જઈ રહ્યું છે એ સમજતા પહેલા કોંગ્રેસના જેટલા નેતાઓએ વાંધો ઉપાડ્યો. વડગામમાંથી જિગ્નેશ મેવાણીએ ઉપાડ્યો, અમદાવાદમાંથી શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલે પણ એનો વિડીયો બનાવ્યો હતો, શૈલેષ પરમારે પત્રકાર પરિષદ કરી, અને પછી ખબર પડી કે આખા ગુજરાતમાં વિપક્ષ અચાનક જ ઊંઘમાંથી બેઠું થયું ને એને ખબર પડી રહી છે કે હલાલો અહીંયા તો વાંધા અરજી આવી રહી છે અથવા અમારા કાર્યકર્તાઓ અથવા અમારા મતદાર એનું યાદીમાંથી નામ જ નીકળી રહ્યું છે. સાંભળીએ પહેલા એમની પ્રતિક્રિયા. ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે. હાલમાં જે મતદાર સુધારણાનો SIRનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશયથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. મારા વિધાનસભા વડગામમાં 24,000થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે. ફક્ત એક વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 14 થી 15 લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ, એવી ખોટી ફરિયાદોના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું કે જે રીતે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યા પછી 182 વિધાનસભાની અંદર એ જિલ્લાના કલેક્ટરો દ્વારા એ વિધાનસભાના AROને એક બંચ આપવામાં આવ્યું છે. એ બંચ ફોર્મ નંબર 7નું છે અને આ ફોર્મ નંબર 7નું જે ફોર્મ છે એનું જે બંચ આપવામાં આવ્યું છે એમાં મતદાર યાદીમાંથી મતદારનું નામ કમી કરવા માટેનું આ ફોર્મ છે અને એ ફોર્મ ARO દ્વારા એ વિધાનસભાના બૂથના BLOને આપવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ જે આરોપ લગાવે છે અતિશયોક્તિવાળા નથી. ગુજરાત રાજ્યમાં 10થી વધારે વિધાનસભા બેઠકો 2022ના પરિણામમાં એવી હતી કે જે 5,000 કરતાં ઓછા માર્જિનથી જીતવામાં આવી.
કઈ હતી વિધાનસભાઓ એ સમજવું બહુ જરૂરી છે. આ વિધાનસભાઓમાં ભારતીય જનતા પાર્ટીનો વર્તમાન જે ફોર્મ્યુલા છે કે એક વિધાનસભામાંથી 28,000 કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના વોટ ટાર્ગેટ કરીને ઉડાડી દો, અને જો એ સફળ થાય છે તો વડગામ વિધાનસભા જિગ્નેશ મેવાણી 4,928 વોટથી જીત્યા હતા. આંકલાવ વિધાનસભા અમિત ચાવડા માત્ર 2,729 વોટથી જીત્યા. બોટાદ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી માત્ર 2,779 વોટથી જીત્યા. દસાડા બીજેપી જીત્યું માત્ર 2,179 વોટથી, જ્યાં નૌશાદ સોલંકી હાર્યા. ગારિયાધાર આમ આદમી પાર્ટી સુધીર વાઘાણી 4,819 વોટથી જીત્યા. ખંભાત 3,311 વોટથી જીત્યું. કોંગ્રેસ એ વખતે જીત્યું હતું, ચિરાગ પટેલ એમાંથી જીત્યા હતા, પછી એ ભાજપમાં ગયા. માણાવદર કોંગ્રેસ જીત્યું હતું, પછી એ ભાજપમાં ગયા. અરવિંદ લાડાણી માત્ર 3,453 વોટથી જીત્યા હતા. લીમખેડામાં બીજેપીમાંથી શૈલેષ ભાભોર જીત્યા હતા, માત્ર 3,663નું માર્જિન હતું. બીજા નંબર પર ત્યાં આમ આદમી પાર્ટી હતી. આમ આદમી પાર્ટીની કદાચ 6ઠ્ઠી બેઠક હોત, અને આદિવાસી વિસ્તારમાં એમનું કેટલું એ વખતે એ ચૈત્ર વસાવાને બાકીની ઇફેક્ટના કારણે કેટલી અસર થઈ એનું આ બહુ મોટું ઉદાહરણ છે. કોંગ્રેસના વોટ ક્યાં તૂટ્યા એનું ઉદાહરણ છે. એ માર્જિન સાવ ઘટી જાય તો બાકીના કોઈની જીતવાની સંભાવનાઓ નથી રહેતી. રાપરમાં 577 વોટ જેટલું માર્જિન છેક સુધી હતું, પછી છેલ્લે ખબર નહીં કેવી રીતે પણ વિરેન્દ્રસિંહ ચૂંટણી જીતી ગયા. સોમનાથમાં વિમલ ચુડાસમા માત્ર 922 વોટથી જીતેલા છે. અને એટલે જ આ તમે યાદી જ્યારે જુઓ છો, સાવરકુંડલા પણ એની અંદર જ આવે છે, જે 5,000થી ઓછી વોટ બેંક કે લીડથી જીતાઈ હોય. 5,000 કરતાં ઓછું માર્જિન છે એવી બેઠકોમાં 20,000થી ઉપર માર્જિનવાળી બહુ અદ્ભુત રીતે જીત્યા હોય. અમુક અપવાદોને બાદ કરતા, એટલે જે ચૈતર વસાવા કે બાકીના લોકો જીતી શક્યા એના સિવાય બાદ કરતા કોઈ જ જબરદસ્ત બહુમતીથી જીત્યું નહોતું. એવા સમયમાં જો ભારતીય જનતા પાર્ટી પોતાના એ લક્ષ્યાંકમાં કે જ્યાં ટાર્ગેટ કરીને 28,000 વોટ એક એક બૂથમાંથી ઉડાડી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને, એ પણ એ લોકોના કે જે, અને એમાં કમ્યુનિટી, કાસ્ટ અને કમ્યુનિટીને ખાસ ટાર્ગેટ થઈ રહી છે. અને એટલે જ આ મોટા ભાગે એવા લોકો છે કે જે બહુ શિક્ષિત નથી. ચૂંટણી પંચ એમના સુધી નોટિસ મોકલે અને નોટિસ વાંચે અને એનો 1 મહિનાની અંદર જવાબ આપે અને પછી પોતાને સાબિત કરી શકે, એ સ્થિતિ એટલી સરળ નથી. અને એટલે જ એ સમયમાં જો SIRની આ કામગીરી વિપક્ષના સાવ ઊંઘતા, અને જ્યાં એક એક બૂથ પર એક એક BLO માત્ર ન બેઠેલા હોય, BLOની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ બેઠેલા હોય, એટલી દ્રઢતા સાથે ગ્રાઉન્ડ ઝીરો પર જ્યાં કામ થતું હોય, જ્યાં ટાર્ગેટ જ છે કે 182 જીતવી છે, એવા સમયમાં જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એવું લાગતું હોય કે એ અત્યારે જે વાતો કરી રહ્યા છે, કે જે સભાઓ કે યાત્રાઓ કરી રહ્યા છે, એનાથી એ ચૂંટણી જીતી જવાના છે, તો ચૂંટણી જીતવાની વાત તો જવા દો. બંનેમાંથી એક પણ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પોતાની લડેલી બેઠક પર પોતાના વોટ જાળવી શકે એવી સ્થિતિમાં હાલ નથી. એ સિવાય ગુજરાતના જે સૌથી આક્રમક ચહેરાઓ ગણાય છે, કે જેમને એવું લાગે છે કે આ રાજનીતિથી એમને ફાયદો જ થવા જઈ રહ્યો છે, જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા, એ પોતાની બેઠક પણ જો આ સિસ્ટમ લાગુ થાય તો બચાવી શકે કે કેમ, એ રામ જાણે એ પ્રકારની સ્થિતિ છે. અને એટલે જ આ જેટલા કન્સર્નથી આખી વાત સામે આવી રહી છે, વિપક્ષ આ વાતને કેટલી ગંભીરતાથી લે છે એમના હાથમાં છે. માત્ર પત્રકાર પરિષદો કરવાથી ગંભીરતા દેખાતી નથી. જ્યારે ચૂંટણીમાં એક એક BLOની સાથે ભારતીય જનતા પાર્ટીના પોતાના કાર્યકર્તા હોય, ત્યારે તમારી પાસે શું રાજ્યમાં 51,000 એવા કાર્યકર્તાઓ પણ નથી કે જે એક એક બૂથ પર કામ કરતા હોય. ભાજપની સિસ્ટમ બહુ જ સિમ્પલ છે. એમની પાસે પેજ છે, એક એક પેજના પ્રમુખ છે, અને પેજના આવેલા મતદારોની એની જવાબદારી છે. આટલી સ્પષ્ટતા સાથે જ્યાં ચૂંટણી લડાતી હોય, જ્યાં ગુજરાતની વિધાનસભામાં ઐતિહાસિક રીતે નરેન્દ્ર મોદીના શાસન કરતાં આનંદીબેન, વિજયભાઈ કે ભૂપેન્દ્રભાઈ, કોઈના પણ શાસનમાં નરેન્દ્ર મોદીના શાસન કરતાં અદ્ભુત પ્રેમ મળ્યો હોય નેતાને, અને બધાને બહુ જ પ્રેમ આવ્યો હોય, એ સ્થિતિ નથી. અને છતાંય નરેન્દ્રભાઈ પોતાના સંપૂર્ણ શાસનકાળ દરમિયાન જે બેઠકો નહોતા લાવી શક્યા, એવી બેઠકો સાથે, એટલે કે 162ની મેજોરિટી સાથે જે લોકો સરકારમાં બેઠા હોય, એમની સામે જો તમે એ જ જૂની પ્રણાલીથી અથવા હોતા હે ચલતા હેની જેમ લડવા જઈ રહ્યા છો, તો 2027નું પરિણામ આપણની આંખો સામે દેખાઈ રહ્યું છે. અને એટલે જ આગળનો વિષય આ વાતને સાંકળીને એ સમજવાનો પ્રયત્ન છે કે શું કામ ભારતીય જનતા પાર્ટીની પાસે 51,000 કાર્યકર્તાઓ છે કે જે ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા છે, એક એક બૂથમાંથી 100 વોટ ઉડાડવાના, જ્યારે કોંગ્રેસ કે બાકીના લોકો નોટિસ મળે છે અને અતિ થઈ જાય છે બધું, અને બહુ જ બધા લોકો એ કગાર પર આવીને ઊભા છે કે જેમને કદાચ ખબર પણ નહીં હોય એમનું નામ મતદાર યાદીમાં હશે કે નહીં, ત્યારે એમને ખબર પડી રહી છે. અને એમાં એ સંપૂર્ણ રીતે જાગૃતિ સાથે લડી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ તો છે નહીં.
એમની પાસે એ વાતનો પણ જવાબ નથી. બીજું, ઇલેક્શન કમિશન પાસે પણ મૂળતઃ એ જવાબ નથી કે જો કોઈ ખોટી અરજી કરી રહ્યું છે, જો કોઈ એક કાર્યકર્તા 100 જગ્યાએ કે 10 માણસની સામે વાંધા અરજી કરી રહ્યા છે અને જો એમની અરજી એ સાવ ખોટી સાબિત થાય છે, તો ઇલેક્શન કમિશન એની સામે શું કાર્યવાહી કરશે? તમે જ્યારે હજારો માણસને એના પર એ જવાબદારી નાખી રહ્યા છો, પોતાની નાગરિકતા, પોતે મતદાર છે એ સાબિત કરવાની જવાબદારી, તો એના માટે કશુંક તો રિસ્પોન્સિબિલિટી સાથેનું, જવાબદારી સાથેનું કારણ કે વર્તન ચૂંટણી પંચનું હોવું જોઈતું હતું. પણ ચૂંટણી પંચ પાસેની અપેક્ષા જ બહુ વ્યર્થ છે અને એટલે જ એવા સમયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની જવાબદારી વિપક્ષની પોતાની છે.